જો બાળકો આજે સાચા મિત્ર વિશે આપણે એક વાત જાણીએ, એક પાત્ર અભિનય જોઈએ. બરાબર છે? સાચા મિત્ર કોણ હતા? એ સુદામા હતા, કૃષ્ણ ભગવાનના ભાઈ વલ્લભભાઈ સાંભળે છે અને મારે વ્રત છે, એ વ્રતનું નામ છે અયા ચક્ર વ્રત. અયા ચક્ર વ્રતની અંદર તો એવું હોય કે કોઈને ઘરે માંગવા જવાનું નહીં, જે કોઈ આપે એ ખાવાનું આખા દિવસ દરમિયાન, અને જો દિવસ આપી જાય અને જે કંઈ વધે એ જમીનની અંદર ખાડો ખોદી અને નાખી દેવાનું. હવે સત્સંગ કરતા કરતા એક વખતે મારી પત્નીએ કહ્યું સુશીલાએ કે તમારા મિત્ર એ શ્રી કૃષ્ણ છે? તો મેં કીધું હા દેવી, મારા મિત્ર એ શ્રી કૃષ્ણ છે. તો એમણે મને કહ્યું કે તમારે તમારા મિત્રને મળવા જવું જોઈએ. અરે હું કોણ છું? હું દરિદ્ર નારાયણ છું, અને એ તો લક્ષ્મીપતિ નારાયણ છે. જો હું એમને મળવા જાઉં તો બધા લોકો શું કહે છે કે એ તો મારવા માટે ગયા છે, એટલે હું જઉં નહીં. હું તો મારા મનથી મળું જ છું કૃષ્ણ ભગવાનને. જ્યારે હું જપ કરું ત્યારે ભગવાનને હું દર્શન કરું છું, અને ભગવાન તો મને મળેલા જ છે, તો પછી હું ક્યાં મળવા જાઉં? અરે ઘણા બધા લોકો તો જે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ શાના માટે કરે છે? તો એ તો પૈસા કમાવા માટે કરે છે. મેં મારી બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કર્યો છે. અનંત શાસ્ત્રોની અંદર ઘણું બધું જ્ઞાન છે. મને 18 પુરાણો અને 6 શાસ્ત્રોનું જ્ઞાન છે. જો હું કથા અને સત્સંગ કરવા જાઉં ને તો રૂપિયાનો ઢગલો થઈ જાય એમ છે, પણ મારે કોઈ જગ્યાએ સત્સંગ કે પૂજા પાઠ કે કથા કરવા જવી નથી. નહીં તો રૂપિયાનો ઢગલો થઈ જાય એટલું મારામાં જ્ઞાન છે. અરે શું કીધું? અભિમાન જ કહેવાય એને, મિત્રને મળવાના જવું. તો સારું, ત્યારે જેવું હોય તો હું જાઉં. અરે રે રે, હું જાઉં છું. ના ના, ઊભા રહો. શું કીધું? ઊભો રહો. શું કરવું છે? બાજુમાંથી પંપામાં લઈ આપવા છે? હા, બાજુના ઘરે જઈ અને મારી પત્ની સુશીલા એ પંપા લઈ આવે છે મૂકી, અને જેમ તેમ કરી અને 2-3 ચીથડો લાવી પોટલીમાંથી આપે છે. એ પોટલી હું લઈ અને ચાલતો ચાલતો જાઉં છું. અને હું હવે અહીંયાથી દ્વારકા તો ઘણું બધું દૂર છે, પરંતુ મારી પત્ની કહે છે એટલે મારે જવું જ પડશે. તો લાવો, હું જાઉં છું. અરે ચાલ્યો વાટેવો જ્ઞાનના ગાઢનો, મિત્ર મોહન તણો ના મળે જો. ચાલ્યો વાટેવો જ્ઞાનના ગાઢનો, મિત્ર મોહન તણો ના મળે.
તો ઝાડ નીચે હું થોડું આરામ કરું. અરે મને સપનું આવ્યું છે. બધા કહે છે જો ભગવાન માટે એક ડગલું ચાલે તો હું પણ 1000 ડગલું ચાલું. ભગવાન કૃષ્ણ એ ગરુડજીને કહે છે કે જાઓ તમે મારો ભક્ત એ મળવા માટે આવે છે અને એ ઝાડ પર સૂતું છે તો દ્વારકા નજીક લાવી અને એને તમે મૂકી દો. એટલે ગરુડજી એ દ્વારકા નજીક લાવી અને મૂકી દે છે. સવાર થયું હોય એવું લાગે છે. હજુ તો કેટલું દૂર હશે દ્વારકા દેશનું જે દ્વારકા છે કેટલી દૂર હશે. મારે જવું જ જોઈએ મળવા માટે. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણે લાગે છે દ્વારકા દેખાતી હોય એમ લાગે છે. લાવને આ કેટલાક મુસાફરો જાય છે એમને પૂછી લઉં. એટલે ભાઈ આ દેખાય છે દ્વારકા દેખાય છે? હા દ્વારકા છે. તો આ ધજા દેખાય છે સફેદ એ શું દ્વારકા છે? દ્વારકા છે. તો ત્યાં 16,108 સોનાના રાજમહેલ છે. ત્યાં દરેક રાજમહેલની અંદર ભગવાન કૃષ્ણ રહે છે. હે અને આ ધોળી ધજાઓ ફરકે છે. એ તારી ધોળી ધજાઓ ફરકે
લઈ ગયા એમના મહેલની અંદર ત્યાં પ્રભુ સિંહાસન આપશો મારાથી ન બેસે પ્રભુ આપ વિરાજમાન થાઓ આ સિંહાસન મારા બેસે અરે પ્રભુ જ્યારે રૂકમણીજીને જળ લાવતા પાણી લાવતા વાર લાગી તો એમના આંસુથી ચરણ એ પખાડ્યા છે. અરે પ્રભુ સોય માગી છે પાંટો કાઢવા માટે. અરે પ્રભુ કોપથી કાઢી લે છે. અરે પ્રભુ જ્યારે હું ભગવાનનું નામ લેતે લેતે પણ હું ભૂલી જાઉં છું કે હું સુદામો છું તો ભગવાન પણ એ પોતે ભૂલી જાય છે કે હું લક્ષ્મીનો પતિ છું. અરે શું કીધું પ્રભુ? આ રામના ચિત્રો છે. અરે હનુમાનજીના ચિત્રો છે. ખેંચી લીધી પમ્માની પોટલી. અરે પ્રભુ પમ્મા ખાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી માં યશોદા એ જેવા પમ્મા બનાવીને આપી હતી એવા જ આ પમ્મા એવા જ આ પમ્મા એ નતા અને માતા યશોદાની સાંભળે
સેવા કરી. આવો આપ ભગવાન કૃષ્ણ આપની પાસે હું રજા માંગુ છું, કારણ કે મારા ધર્મપત્ની ઘરે રાહ જોતા હશે. એમણે એ નિયમ લીધો છે કે મેં મારા પતિદેવને ઘણું દુઃખ આપ્યું, પરંતુ હું સૂર્યનારાયણ દેવને વંદન કરું છું. હું દિવસમાં 3 વાર વંદન કરીશ કે મારા પતિ સુખરૂપ એ પાછા ઘરે આવે અને મારી આ ચૂડી અને ચાંદલો એ અમર રહે, અખંડ રહે. એના માટે હું દરરોજ સૂર્યનારાયણ દેવ તમને આ જોઈને પ્રાર્થના કરું છું. અને મારી ધર્મપત્ની કહેતી હતી કે પ્રભુ હવે હું મારા ઘરે જાઉં છું પોરબંદર. હે શું કીધું પ્રભુ? મારી પોતાની કોથળી પહેરી દે. એટલે પ્રભુ એમનો પિતાંબર કાઢી આપ્યું અને મેં કોથળીયા ધરી લીધી. હું હવે જાઉં છું પોરબંદર. અરે આ તો દ્વારકા છે કે પોરબંદર છે ખબર જ પડતી નથી. ક્યાં હશે મારી ધર્મપત્ની? બધા મહેલ દેખાય છે. સોનાના મહેલ જેમ દ્વારકાની અંદર હતો તેવી જ આ પોરબંદર પૂરી બનાવી દીધી. બસ પ્રભુએ આટલું બધું ઘણું બધું મને આપી દીધું. એક પછી કોમવાની અંદર આટલું બધું મને આપી દીધું. હા, એટલું બધું ભગવાને આપ્યું. અરે કોણ છે મારી ધર્મપત્ની? તીર્થ કરવા માટે ઊભી છે. સોનાના થાળીની અંદર કંકુ ચોખા લઈને. અરે મેં તો ઓળખી પણ નહીં. એટલો બધો સુંદર કપડો અને આવો રાજમહેલ ભગવાને એક મુઠ્ઠી કોમવાની અંદર મને આપી દીધું. પરંતુ આ મહેલ જોઈ આનાથી જે અતિશય સંપત્તિ જોઈ અને મારે લોભાવવું ન જોઈએ. મારે તો ભગવાનનું ભજન જ કરવું જોઈએ. એ મારે ભૂલવું જોઈએ નહીં. એટલે હું તો ભગવાનનું ભજન જ કરીશ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા કરતા હું ભગવાનના ચરણોની અંદર લીન થઈ ગયો છું. મિત્ર એવો શોધવો, મિત્ર એવો શોધવો ઢાલ શરીકો હોય. સુખમાં પાછળ પડી રહે, અરે સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય, અને દુઃખમાં આગળ હોય ભાઈ, દુઃખમાં આગળ હોય. અનંત પ્રકારના મિત્રો હોય. કેવા હોય? તો તાળિયા મિત્રો હોય. તાળિયા ખાડિયા હોય, જન્મા બોલાવે એટલે આવે. પછી ત્રીજા મિત્રો ગાડિયા મિત્રો હોય, ગાળો બોલે. પરંતુ સાચા મિત્ર તો સુદામા એ કૃષ્ણ ભગવાનના જે સખા મિત્ર હતા. એ ખૂબ ભેટથી એ પોતે એમને પ્રસાદ કર્યું. હે પુઠી કુમારની અંદર ભગવાને આનંદ ઘણું સુદામાને આપી દીધું. આજના એ જ દિવસે પ્રાર્થના બોલે